આ ટીડીઆર એટલે શું કે જેમાં મંજૂરી મળે અને તે બાદ આગળની પ્રક્રિયા શરૂ થાય છે, પરંતુ તેનો ઉપયોગ બીજે ન કરી શકાય। રાજકોટમાં સાગઠિયા બાદ હવે અમદાવાદમાં હર્ષદ ભોજક જે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, રકમ જે લાંચની હતી એ 20 લાખની હતી, માંગવામાં આવી હતી 50 લાખ। અને એ જે રકમ માંગવામાં આવી ત્યારે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો અને ત્યારબાદ જે હકીકત સામે આવી એ હકીકત ખરેખર ચોંકાવનારી પણ છે, કારણ કે આ એમનું ઘર છે જ્યાંથી એન્ટી કરપ્શન બ્યુરોને 73 લાખ રૂપિયા રોકડા અને સાથે જ સાથે 4 લાખના સોનાના બિસ્કિટ અહીંયાથી મળી આવ્યા છે। લગભગ 77 લાખનો મુદ્દામાલ જે છે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ સાથે હજી પણ જે તપાસ છે એમના બેંક ખાતાથી લઈને એમના જે સહ આરોપી છે આશીષ પટેલ, ત્યારે એમની પણ તપાસ થશે, જે ગવર્મેન્ટ અપ્રૂવ્ડ એન્જિનિયર છે। અને આ જે તપાસ છે તપાસમાં ઘણી બધી હકીકતો હજી બહાર આવશે, પરંતુ વાત છે અહીંયા આવા અધિકારીઓ, આવા કર્મચારીઓ ઉપર નકેલ કસવાની। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હોય કે પછી આવા લાંચિયા અધિકારીઓ ઉપર વોચ રાખવાની જરૂર હોય, ત્યારે એ માટેની કોઈ સિસ્ટમ પણ ઊભી કરવાની જરૂર છે, અને નહીં તો આ જ પ્રકારની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ચાલુ રહેશે અને લોકો લૂંટાતા રહેશે, એ પણ પોતાની હકની વસ્તુ પરત મેળવવા માટે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।